સંન્યાસ તો લીધો પણ સંસારી સુખ મુકાતા નથી. અણછાજતું વર્તન સાધુ સંતો પાસેથી અનપેક્ષિત. સનાતનના નામે સંતો સંતોષી રહ્યા છે પોતાની લાલચ. ધર્મના નામે દતિંગ કરતા લોકો ક્યારે બાજ આવશે? કહેવાય છે કે અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે અને આ કળિયુગમાં કંઈ પણ બની શકે છે. દ્વાપર યુગમાં ભાઈઓ વચ્ચે સત્તા માટે મહાભારતનું યુદ્ધ થયું હતું, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે સંસારને છોડીને સંન્યાસ લઈ ચૂકેલા સંતો વચ્ચે વિવાદ થયો હોય? હા, હવે કહી શકાય કે ખરેખરો કળિયુગ જામ્યો છે, કારણ કે હવે તો સંતો પણ પોતાની મર્યાદાનો ભંગ કરીને સંસારી માણસ ન કરે તેવા કાર્યો કરતા અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે, અને આવો જ એક વિવાદ ફરી સામે આવ્યો છે. નમસ્કાર, સ્વાગત છે તમારું BSI ન્યૂઝમાં. હું છું આપની સાથે નિધિ ગઢવી. ગુરુવારે રાત્રે જૂનાગઢથી આવેલા મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ અમદાવાદના સરખેજના ભારતી આશ્રમમાં કબજો કર્યો હતો. તેમની સાથે 200 અને 100 જેટલા સમર્થકો પણ હતા. ગુરુવાર પહેલા સરખેજના ભારતી આશ્રમનો વહીવટ ઋષિ ભારતી બાપુના હાથમાં હતો, અને હવે આ ઘટના બાદ અમદાવાદનો ભારતી આશ્રમ ફરી એકવાર ચર્ચામાં મુકાયો છે. શું છે આખો વિવાદ? જાણો આ અહેવાલમાં. અમદાવાદના સરખેજ સ્થિત ભારતી આશ્રમની જમીન પચાવી પાડવા મુદ્દે ગુરુ હરિહરાનંદ અને તેમના શિષ્ય ઋષિ ભારતી વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ પોતાના 100 જેટલા સમર્થકો અને 200 સાથે આશ્રમની ગાદી સંભાળી લીધી હતી. આ પહેલા મહામંડલેશ્વર 1008 ભારતી બાપુના સ્વર્ગવાસ બાદ સરખેજના ભારતી આશ્રમ પર સંચાલનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ભારતી આશ્રમના ગાદીપતિ સ્વામી હરિહરાનંદ અને તેમના શિષ્ય ઋષિ ભારતી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટની આશ્રમો તેમજ સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જેની વચ્ચે ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના જગતગુરુ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદજીએ તેમના શિષ્ય ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતીને ભારતી સેવા આશ્રમમાંથી દૂર કર્યા હતા. મહંત હરિહરાનંદ ભારતી મહારાજે રવજી ભગત ઉર્ફે ઋષિ ભારતી અને વિલાસબેન ઉર્ફે વિશ્વેશ્વરી ભારતીને શ્રી લંબે નારાયણ આશ્રમ સનાથલમાંથી હાંકી કાઢ્યા હતા. રવજી ભગત તથા વિલાસબેનને ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ મુક્ત કરી દેવાની જાહેર નોટિસ આપી હતી, જેમાં તેમણે એમ પણ લખ્યું છે કે તેમની સાથે એટલે કે રવજી ભગત ઉર્ફે ઋષિ ભારતી અને વિલાસબેન એટલે કે વિશ્વેશ્વરી ભારતી સાથે કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ માટે સંસ્થાની જવાબદારી નહીં રહે. હરિહરાનંદ બાપુએ જણાવ્યું કે તમામ ટ્રસ્ટ મંડળે મને મેનેજિંગ ટ્રસ્ટી બનાવ્યો છે, જેથી હવે તમામ આશ્રમનો વહીવટ હું જ કરીશ. સાથે જ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરેલા ઠરાવને પણ ચેરિટી કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. બાકી રહેલા ચાતુર્માસ દરમિયાન હું અહીંયા જ અનુષ્ઠાન કરવાનો છું. સરખેજ ભારતી આશ્રમનો વહીવટ હવે મારા દ્વારા જ કરવામાં આવશે. આ બધા વિવાદ વચ્ચે કીર્તિ પટેલ પણ મેદાને આવી છે, અને તેણે રવજી ભગત ઉર્ફે ઋષિ ભારતી બાપુના રૂમમાં રેડ પાડી હતી, અને જેમાંથી એક સાધુને ન શોભે તેવી વસ્તુઓ મળી આવી હતી. કીર્તિ પટેલ અને ભારતી આશ્રમના મેનેજર રામભાઈ ગઢવી દ્વારા એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે રવજી ભગત ઉર્ફે ઋષિ ભારતી બાપુના રૂમમાં ડબલ બેડ હતો, જે એક સાધુના ઉપયોગની વસ્તુ નથી. ત્યાંથી મહિલાઓના કપડા પણ મળી આવ્યા, જે અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કે બાપુના રૂમમાં આ વસ્તુ આવી તો આવી ક્યાંથી? આવા અનેક પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે. હરિહરાનંદ બાપુના શિષ્ય એવા મેનેજર રામભાઈ ગઢવી ઋષિ ભારતી બાપુ પર આક્ષેપો લગાવી રહ્યા છે, તો બીજી તરફ ઋષિ ભારતી બાપુ આ તમામ આક્ષેપોને નકારી રહ્યા છે, અને તેઓ આ આક્ષેપો સામે પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. જોઈએ શું કહી રહ્યા છે ઋષિ ભારતી બાપુ. જય ગિરનારી. ગરવી ગુજરાતના તમામ પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને મારી કરબદ્ધ વિનંતી છે કે હરિહરાનંદ ભારતીજીએ જે મારા વિરુદ્ધમાં નોટિસ બહાર પાડી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું. કારણ કે 2010થી ભારતી આશ્રમ સરખેજમાં હું ટ્રસ્ટી તરીકે PTRમાં નોંધાયેલો લીગલી છું, અને 2008થી 2021 સુધી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની અંગત સેવા તરીકે મારું જીવન મેં વ્યતીત કરેલું, સેવા નિષ્કામ ભાવે કરેલી, જે ગુજરાતના તમામ લોકોને ખ્યાલ છે. એટલા માટે વારે વારે હરિહરાનંદ ભારતીજી આવી નોટિસો બહાર પાડી અને મારું વ્યક્તિગત રીતે અપમાન કરી રહ્યા છે. મને એન કેન પ્રકારે બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, અને સંત હંમેશા સેવા માટે કાર્યાન્વિત હોય છે. સેવા પરમો ધર્મ અને પરોપકારાય સતામ વિભૂતય, આ સંતના સદગુણો હોય છે.
અને ગુરુ એને કહેવાય કે શિષ્યને હંમેશા સવાયો કરીને બતાવી દે, પરંતુ હરિયાનંદ ભારતી એ માત્ર ને માત્ર પોતાના કરતા શિષ્ય સવાયો ન થાય એટલા માટે આ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. એટલે ગિરનારી મહારાજને અને મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની દિવ્ય ચેતનાને મારી પ્રાર્થના છે કે હરિહરાનંદ ભારતીજીને એ સદબુદ્ધિ આપે. જય ગિરનારી. આ બધા વિવાદો વચ્ચે હરિહરાનંદજી બાપુએ શું કહ્યું એ પણ જોઈએ. અને શાંતિપૂર્વક કોઈ વિવાદ થયા વિના હું અહીં આવી બેસી ગયો છું. બાકી અભદ્ર વર્તન થયું એટલે હું આવતો બંધ થઈ ગયો હતો. મારી હારે પણ મારો શિષ્ય છે છતાંય મારી હારે અભદ્ર વર્તન થયું, ટ્રસ્ટીઓ હારે થયું, તો પછી ખૂબ દુઃખ થયું હતું કે હાળું આપણે ક્યાંક આમાં ભૂલ ખાઈ ગયા છીએ શિષ્ય બનાવવામાં. નકર બાપ પાછળ દીકરાનો અધિકાર હોય, પણ જ્યારે બાપ એના રાજી ખુશીથી કહે ત્યારે અને બધાને રાજી રાખીને કામ કરવું જોઈએ, તો એ કામ એને કર્યું નહીં. અને પોતાની પ્રતિષ્ઠાની આકાંક્ષાને કારણે લાગઠ બેનરો, પોસ્ટરો અને બોલે વાસાળ હતો, ભણેલો હતો, એટલે જ્યાં ત્યાં મીડિયામાં આમાં તેમાં બધે પહોંચી અને સામેથી આ બધું થતું. તો કાલ મેં કબજો લીધો અને હું અહીં બેઠો છું. કબજા તો કોઈ હતો નહીં, કારણ કે મારું જ છે, એમાં કોઈનું એક ટ્રસ્ટી તરીકે હતો. અને બાપુએ અને મારા ગુરુજીએ બધી જગ્યાએ વહીવટદારો મૂક્યા હતા, એ પ્રમાણે મેં પણ વહીવટદારો તરીકે રાખ્યા હતા. તો વહીવટદાર હક ધરાવે એ વ્યાજબી નથી. તો કાલે આ વસ્તુને ખતમ કરી અને મારા હાથમાં વહીવટ લઈ લીધો આજે. અને હવે પછી હું જ અહીંયા રહીશ ને હું જ વહીવટ કરે. અને એકેય આશ્રમના મહંત તરીકે હું જ્યાં સુધી હયાત છું ત્યાં સુધી તમામ આશ્રમોના મિલકત અને મહંતાઈ એ મારી પાસે રહે. સરખેજ હોય, જુનાગઢ હોય, કેવડિયા હોય, કોઈ પણ જગ્યા હોય. વહીવટ તરીકે માણસો નિમિત્ત છું, બાકી મહંતાઈ મારી પાસે રહે અને ત્યાં સુધી હું કોઈને હોપીશ નહીં. અસ્તુ. જય ગિરનારી. ઓમ નમઃ. હવે જાણીએ કે કોણ હતા ભારતી બાપુ. ભારતી બાપુનું નામ વિશ્વંભરી ભારતી બાપુ હતું, જેમનું મૂળ વતન અરણેજ હતું. તેમણે તેમની યુવાનીમાં જ અવંતિકા ભારતી બાપુ પાસેથી દીક્ષા લઈ લીધી હતી. અવંતિકા ભારતી બાપુના દેહાવસાન બાદ વિશ્વંભર ભારતી બાપુએ આશ્રમની જવાબદારી સંભાળી લીધી હતી. ત્યારબાદ 2021માં વિશ્વંભર ભારતી બાપુનું પણ અવસાન થતા હરિહરાનંદ ભારતી બાપુ અને ઋષિ ભારતી બાપુ વચ્ચે વિવાદ સર્જાયો હતો. આ બાદ 2022માં હરિહરાનંદ બાપુ ગુમ થઈ ગયા હતા અને ત્યારબાદ એમનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં તેઓ કહી રહ્યા હતા કે સરખેજ ભારતી આશ્રમને લઈને ખૂબ વિવાદો થઈ રહ્યા છે. હું આ બધાથી કંટાળી ગયો છું, માટે આ બધું છોડીને નીકળી ગયો છું. અત્યાર સુધી તેઓ જુનાગઢમાં હતા અને હવે ફરી સરખેજ આવી પહોંચ્યા છે અને ફરી આ આશ્રમને લઈને વિવાદો સર્જાઈ રહ્યા છે. ખેર, આ પ્રકારનો વિવાદ આ કઈ પહેલી વાર નથી થયો. જેમ આપણે અગાઉ વાત કરી એમ જાણે આ બધા કળિયુગના જ એંધાણ હોય તેવું લાગી રહ્યું છે. જે સાધુ, જે સંતનું કામ સમાજને સાચા માર્ગ પર, ધર્મના માર્ગ પર દોરી જવાનું છે, એ પોતે જ વિવાદોમાં સંપડાયેલા છે. તો આ સંતો સમાજનું તો શું ભલું કરશે? આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.